सद्गुरु श्री निष्कुड़ानंद स्वामी रचित काव्य संग्रह सार सिद्धि कड़वू 39मु रनिंग से। जेम जानवी जड़ जड़ ग्रामनु स्पर्शिने करे छे पावन, तेम प्रगट प्रभुना स्पर्शथी जानो जानवी रूप हरिजना। एवा संतने संबंधे दोष कलंक थाय से दूर, शुद्ध थई जन सर्वे अंगे पोचे हरि समीपे हजूर। संत बहु बीजा संसार में तेने तोले रखे त्रिवड़ो तमे, हंस ने बक बरोबर बेवू समझवा नहीं कोई समय। जम चक्रवर्ती भूपाल बाड़ ने गरीब कंगाल गणवो नहीं, निष्कुड़ानंद ए नरेश छे भूले बीजो ए भणवो नहीं। काले संत महिमा की जो बात चलती थी, लोखंड ने पारसमणि नो स्पर्श थाय એટલે લોખંડ સોનું થઈ જાય છે, પછી એમાં લોખંડ કહેવાતું નથી એને। ચંદનના વનમાં બીજો 8 કાટનું ઝાડવું હોય તો એ ચંદન સમાન થઈ જાય છે, તેમ શ્રી હરિના સંબંધથી સંત કલ્યાણકારી કહેવાય છે। હવે બીજું દ્રષ્ટાંત આજે સામે અહીંયા આપે છે, જેમાં જાહ્નવી જળ ગંગાજળ જળ ગ્રામનું સ્પર્શને કરે છે પાવન, તેમ પ્રગટ પ્રભુના સ્પર્શથી જાણો જાહ્નવી રૂપ હરિજન। બોલો, સરકાર ગંગાજીના જળમાં બીજું જે ગટર આદિના પાણી ભળે નહીં એને માટે ખૂબ જ કાળજી રાખે છે। છતાંય ક્યાંક નાની નાની ગટરું તો ક્યાંક ભળી જતી હોય, કાળજી તો રાખતા હોય। અને આપણે ગંગાજીમાં સ્નાન કરવા જાય, આપણે એવું થાય આમાં ગટર એસી થાય? બિલકુલ મનમાં થાય નહીં। ભાઈ બીજું જળ છે, સાદું જળ છે, એ ગંગાજીમાં ભળી જાય છે એટલે સાદું જળ એ પણ ગંગા તુલ્ય થઈ જાય છે। આપણે ગટરનું નામ નથી દેવું, આપણે બીજી નદી કઈ નાની નદી કોઈ હિમાલયમાંથી નીકળતી હોય અને એ આ ગંગાજીમાં ભળી જાય તો એ આજુબાજુમાંથી નાના નાના કોઈ ઝરણા હોય, ગંગાજીના નથી પણ આજુબાજુના પહાડોમાંથી ઝરણા આવતા હોય અને એ ગંગા નદીમાં ભેગા ભળી જાય છે તો એનું પણ ગંગા જળના તુલ્ય માત્રમ થઈ જાય છે। અહીંયા જળ ગામનું જળ કીધું, ગામમાંથી બધા પાણી નીકળતા હોય, બરાબર। ચોમાસું હોય ત્યારે ગામમાંથી પાણી આજુબાજુના બીજા પાણી બધા ગંગાજીમાં ભળતા હોય તો એ બધા ગંગા તુલ્ય થઈ જાય છે। તો આપણે એમાં નથી થતું કે આ ગંગાજળ તો આમાં આટલું છે, આ ગંગાજળ નથી, પછી કાંઈ શંકા જ કોઈને રહેતી નથી, કોઈને ન રહે। એમ શું કીધું કે તેમ પ્રગટ પ્રભુના સ્પર્શથી જાણો જાહ્નવી રૂપ હરિજના। બોલો, આમાં બધા આવી ગયા, સંતો આવી ગયા, હરિભક્તો આવી ગયા। પ્રગટ પ્રભુના સ્પર્શથી
તો પ્રગટ પ્રભુનો સ્પર્શ પેલા તમને થયો છે કે નથી થયો એ પાસે જોવું પડે ને. પ્રગટ ભગવાનનો સ્પર્શ તમને થયો છે કે નથી થયો એ જોવું પડે. બોલો શું કહેશો? હા, રાજા અને રાણી એનું દ્રષ્ટાંત દીધું. હા, 21મી જો વાંચું જો મધ્યનું 21. પરોક્ષમાં જેવી પ્રગટમાં પ્રતીતિ. પરોક્ષમાં પ્રતીતિ છે એ પ્રગટમાં પ્રતીતિ. જો જેવું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણાદિક અવતારનું મહાત્મ જાણે છે તથા નારદ શંકાદિક શુકજી જડભરત હનુમાન ઉદ્ધવ ઇત્યાદિ જે પરોક્ષ સાધુ તેનું જેવું મહાત્મ જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું મહાત્મ સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહ્યું નહીં. આજ ને હાલ્યો તે આ વાર્તા સમજો. આ વાર્તા એક વાર કહીએ સમજો તો સારી વાત, બરાબર? અથવા લાખ વાર કહીએ સમજો. એક વાર સમજી જાવ તો કઈ વાંધો નથી. 2 વાર, 50 વાર, 100 વાર, 1000 વાર, 5000, 50000, લાખ વાર આ સમજે છૂટકો છે. પછી એમ કીધું નારદ શંકાદિક શુકજી બ્રહ્મા શિવ એમને પૂછો તો પણ ડાહ્યા છે તે અનેક વાતની યુક્તિ લાવી પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા બતાવે છે. બોલો પછી કે જેવું પરોક્ષ ભગવાનને પરોક્ષ સંતનું માધ્યમ છે તેવું જ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંતનું માધ્યમ બતાવે. અને એટલો જેને દ્રઢ નિશ્ચય થયો હોય તેને સર્વે કલ્યાણનો મુદ્દો હાથમાં આવી ગયો. બોલો મુદ્દાનું આત્યંતિક કલ્યાણ માટે કાંઈ પછી બાકી રહેતું નથી ને. લ્યો આ મેઇન પોઈન્ટ આત્યંતિક કલ્યાણ. આ સર્વશાસ્ત્ર માત્રનું રહસ્ય અને સારનું સાર છે. પછી હવે આમાં આ વતનામત પૂરું થઈ ગયું. આપણે એમ કહી એ અક્ષરધામમાં ભગવાન છે. અક્ષરધામમાં ભગવાન છે ને એ તો કાયમ બિરાજમાન છે. એ ભગવાન એ આ એટલે ક્યાં અત્યારે પૃથ્વી પર બિરાજમાન છે ને એ. હવે અહીંયા આપણે આ સભાખંડમાં બિરાજમાન છીએ ભગવાનની મૂર્તિ. આપણે અહીં કથા કરીએ છીએ એટલે તમારી સામે સિંહાસનમાં મહારાજ બિરાજમાન છે ને. એટલે હું એમ કહું કે આ સિંહાસનમાં બિરાજમાન છે ને મહારાજ. આ એ એટલે અક્ષરધામમાં છે અને અક્ષરધામમાં છે એ આ એટલે બિરાજમાન છે એ. બરાબર. પછી મોટા મંદિરોમાં બિરાજમાન જે ભગવાન સ્વરૂપ હોય હરિકૃષ્ણ મહારાજ હોય, ઘનશ્યામ મહારાજ હોય, સ્વામિનારાયણ ભગવાન હોય વગેરે. મોટા મંદિરોમાં હોય એ. પછી ત્યાંથી નજીક આવી તો ગામડાઓના હરિમંદિરોમાં હોય એ. ત્યાંથી નજીક આવી તો તમારા ઘરમાં ભગવાનનું સિંહાસન નાનું હોય અને ત્યાં ભગવાન બિરાજમાન છે એ. હજી નજીક આવી
તો તમારી પૂજામાં જે ભગવાન બિરાજમાન છે એ, એટલે પૂજામાં બિરાજમાન છે એ, બરાબર, એટલે એમ કહેવાય કે એ એટલે અક્ષરધામમાં છે, અને પૂજામાં બિરાજમાન છે આપણે એ આ એ અને એ આ બે એક જ છે. અંત્યના 31ના વચનામૃતમાં વાત કરી મહારાજે કે એમાં રોમ માત્રનો ફેર નથી. શું કીધું? અક્ષરધામમાં જે સ્વરૂપ બિરાજમાન છે એમાં અને પૃથ્વી પર બિરાજમાન છે ને એ સ્વરૂપ એક જ છે. રોમ માત્ર એટલે એક વાળ જેટલો ફેર નથી. બોલો હા હા જો થાય તો એમ જ જો ભગવાન પોતે દયા કરીને જીવોના પરમ કલ્યાણ એટલે આત્યંતિક કલ્યાણ, પરમ કલ્યાણ કરવાને અર્થે હમણાં પ્રગટ પ્રમાણ થતા તમારી સર્વેની દ્રષ્ટિને ગોચર સાક્ષાતપણે વર્તે છે. દ્રષ્ટિને ગોચર એટલે દ્રષ્ટિની સામે. જો હવે દ્રષ્ટિને ગોચર દેખાય તેવા, આંખેથી દેખાય તેવા સાક્ષાતપણે વર્તે છે. માટે તે જે ધામમાં રહી મૂર્તિ, તે જે ધામમાં રહી અક્ષરધામમાં રહી મૂર્તિ ને આ પ્રગટ શ્રી કૃષ્ણની મૂર્તિ. અહીંયા શ્રી કૃષ્ણ ગોલોક મથુરાવાસી નથી. અહીંયા શ્રી કૃષ્ણ એટલે ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાને કહે છે. એનું શ્રી કૃષ્ણ પણ એનું નામ છે, માર્કંડેય ઋષિએ પાડેલું છે. એટલે પાછું શું કીધું? પ્રગટ મૂર્તિ. એટલે વાત કરે છે ધામમાં રહી મૂર્તિ ને આ પ્રગટ મૂર્તિ શ્રી કૃષ્ણની મૂર્તિ, તેમાં અધિકપણે સાદ્રશ્યપણું છે. એટલે એક જ સરખું, બે બિલકુલ ફેર નથી, એક સમાનપણું છે. પછી એમ કીધું પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ ને ધામની મૂર્તિ તે બેમાં લગાર પણ ભેદ ન જણાય. લગાર પણ હા, તે મૂર્તિ તે ધામમાં છે, તે મૂર્તિ ને આ મૂર્તિ એક જ છે. તે મૂર્તિ અને આ મૂર્તિ એક જ છે. જો એવી જે પ્રત્યક્ષ મૂર્તિ તેનું ધ્યાન નેત્રના આગળ કરવું. હવે આટલી જ વાત લેવા નથી. હવે આપણે આ કથામાં કે તેમ પ્રગટ પ્રભુના સ્પર્શથી જાણો જાનવી રૂપ હરિજા. એટલે આ બધા આ જે વાત આવી પ્રગટ ભગવાનના સ્પર્શથી, એટલે આપણે સ્પર્શ કરીએ છીએ, દર્શન કરીએ છીએ, પગે લાગીએ છીએ, પૂજા કરીએ છીએ, એ ભગવાનનો સંબંધ છે. એ સંબંધથી આપણે બધાય ગંગા જળ સમાન થઈ ગયા. જો એવા સંતને સંબંધે દોષ કલંક થાય છે દૂર. જે ચંદનના જંગલમાં 8 કાઠનું 52નું ઝાડવું ચંદનરૂપ થઈ ગયું અને લોખંડ સોનારૂપ થઈ ગયું, અને અહીંયા સાદું જળ એ ગંગાજળ તુલ્ય થઈ ગયું. બરાબર, આવા જે સંત ભગવાનના સંબંધથી ભગવાન જેવા થઈ ગયા, હરિવર વરી હરિતુલ્ય થયા, ભગવાન તુલ્ય થઈ ગયા. એવા સંતના સંબંધે દોષ કલંક થાય છે દૂર. દોષ આપણામાં હોય, કલંક હોય, એ પણ દૂર થઈ જાય છે આ સંતના સંબંધથી. શુદ્ધ થઈ જન સર્વે અંગે પહોંચે હરિ સમીપે હજુરા. આવી રીતે શુદ્ધ થઈ અને ભગવાન પાસે પહોંચી જાય છે જીવાત્માઓ. આ સંતના સંબંધથી શુદ્ધ થઈ અને ભગવાન પાસે પહોંચી જાય છે. આટલો સંતનો મહિમા કીધો અમે. શુદ્ધ થઈ જન સર્વે અંગે પહોંચે હરિ સમીપે હજુર. સંત બીજા હવે એક છે ને થોડી વિવેકની વાત આવે. વિવેક કેને કહેવાય? હા, સાચું ખોટું, સારું નરસું. જો સાર અસાર. હવે તમે છે ને ઘરેથી કે જાઓ શાક બકાલું લેવો, તમે પૂછો શું લેવું, તો કે ભીંડો લાવજો ને.
અથવા એમ કે રીંગણા લઈ આવજો, બરાબર, કે ગલકા તુરિયા કંઈ પણ શાક કીધું લઈ આવજો. એટલે તમે શાકવાળા પાસે જાઓ અને જુઓ કે તુરિયા બરાબર છે, રીંગણા બરાબર છે, તો હાલો 500 ગ્રામ તુરિયા 500 ગ્રામ રીંગણા આપી દો. વેપારીને શું હોય, એને ખરાબ માલ કાઢવો હોય ને, એટલે તમે જો વીણો ને તો તમે સારો વીણો, અને તમે સીધો કહી દો કે 500 ગ્રામ ભીંડો આપી દો, બરાબર, એટલે સીધો મળશે ભરવા, એ સીધો વીણવા હાથ લાગશે. જે ગઈઢા જેવો હોય અથવા તો તુરિયા રીંગણા થોડા પેલા થઈ ગયા હોય ગઈઢા જેવા, તો એ સીધા નાખી દે. અને તમે કહો ભાઈ મારે 500 ગ્રામ તુરિયા લેવા છે, એટલે તમે વીણવા માંડો, તો તમે કેવા વીણો, કુણા હોય એવા, ગઈઢા ન થઈ ગયા હોય, પછી ઓલા વેઢા થઈ ગયા હોય ખળી ગયેલા, એ તમે જોવો, આમ ફેરવી ફેરવી જોવો. રીંગણામાં જુઓ કે હળી ગયેલ નથી ને રીંગણું, ગઈઢું નથી થઈ ગયું ને, બીવારું નકરું, એ તમે જુઓ. આ તમે જે જુઓ છો ને એ તમારો વિવેક છે. સારું અને નરસું, સારું અને નરસું જોયું ને એ તમારો વિવેક છે. હે હા, હવે અહીંયા એમ કે છે વિવેકની વાત કે છે, બરાબર. તમે આ સમાગમ કર્યો એટલે વિવેક ખબર પડી ગઈ ને, એટલે તમે કીધું સમાગમ વિવેકની ખબર ન પડે, આ વિવેક આવ્યો. હવે અહીંયા વિવેકની આ પૂર્વ મેં ભૂમિકા કરી અને હવે મારે વાંચવું છે વાત કે સંત બહુ બીજા સંસારમાં, સંત બહુ બીજા સંસારમાં તેને તોલે રખે તે વડો તમે. સંસારમાં તો ઘણા સંતો છે, એ સંતની સમાન તમે આને ન ગણતા. શું કીધું, બે એક નું સમજતા, અને એમ કે અમારે તો આ બધા સાધુ સરખા, આમ કે ને એને અર્ધો વિમુખ કીધો. એમ કે અમારે બધા સાધુ સરખા, આમ ન બોલાય, તો એને અર્ધો વિમુખ ભગવાને જાહેર કર્યો. એટલે અહીં કે સંત બહુ બીજા સંસારમાં તેને તોલે રખે ત્રેવડો તમે, એને હમણાં ગણતા નહીં, બરાબર. હંસ ને બક બરોબર બેવું, અહીંયા કેટલો વિવેક બતાવી દીધો. હંસ અને બગલાના જેમ વિવેક, બગલાનો ખોરાક શું છે, માછલા, અને હંસ સાચા મોતીનો ચારો, એટલો અહીં વિવેક બતાવી દીધો. તમે બે એક ગણતા નહીં. જેમ હંસ ને બક બરોબર બેવું, સમજવા નહીં કોઈ સમે, આને કહેવાય વિવેક. અને વિવેક કહેવાય. અને કોઈ એવા સંત તમને દેખાના અને તમે પછી અવગુણ લીધા કરો તો અવગુણ લીધો કહેવાય. હવે તમે ભીંડો અને તુરિયા કે રીંગણા તમે લેવા ગયા અને ત્યાં હળેલા હતા અને ગઈઢા હતા, એટલે તમે જોઈ સારા સારા લીધા, ઓલા એમને પીડા રહેવા દીધા. કેરીની સિઝન આવે તો કેરી ચાંદાવાળી હોય, કાચી હોય, હાવ ઢીલી થઈ ગઈ હોય, તો એમાં જીવત પડી ગયું, હાવ ઢીલી થઈ ગઈ, તો એટલે તમે છે ને બધું જોઈ અને તમે એમાં રહેવા દીધું, બરાબર. પણ તમે એને લીધી નહીં, ખાલી જોયા કરી ને એક બાજુ કાઢી નાખી, તો આ તમારો અવગુણ નથી. અને પછી તમે એમ કહો ઓની પાસે કેરી હતી ને ખરાબ હતી, બગડી હતી, આવી હતી, શાકવાળા પાસે ભીંડો હતો ને એ આવો હતો તેવો હતો, એમ તમે જે ગુણ ગાયા કરો, ગઈઢા તુરિયા હતા, રીંગણા આવા હતા તેવા હતા, તો એ અવગુણ ગાયો કહેવાય. પણ તમારે સારું સારું લેવું છે એટલે સારું લીધું અને ખરાબ એક બાજુ મૂકી દીધો, એ તમે અવગુણ લીધો નથી. એ મોક્ષની બાબતમાં સારા સંત એટલે કે સાચા સંત, આમાં જે કીધા એવા સંત, એનો સમાગમ કરો, એનો ગુણ લ્યો, એની સેવા કરો. પણ બીજા જે ઓલા છે એના આપણે એક બાજુ મૂકી દેવાના, પછી આવા છે તેવા છે આમ છે તેમ છે, એ જો પ્રવૃત્તિ કરો તો અવગુણ લીધો કહેવાય. લીધો એટલે આપણે પાસે આવ્યો, ભીંડો લ્યો એટલે આપણી પાસે આવ્યો, રેવા દો તો ભલે દો, બરાબર. હારો તમે લઈ લીધો ને, હારા સંત દેખાના, સાચા સંત દેખાના, એનો સમાગમ કરો, એને રેત કરો. એટલે ઓલા ખરાબને એક બાજુ કાઢ્યા, એ અવગુણ લીધો નથી. પછી તમે એની ચર્ચા બધે કર્યા કરો તો અવગુણ લીધો. એટલે આપણે અવગુણ લેવાની વાત નથી. હંસ ને બક બરોબર બેવું, સમજવા નહીં કોઈ સમય,
આખું કરી દીધું. જેમ ચક્રવર્તી ભૂપાળ બાળને ગરીબ કંગાલ ગણવો નહીં. ચક્રવર્તી રાજા એનો જે બાળક છોકરો એ ગરીબ કે કંગાલ એને કહેવાય. ચક્રવર્તી રાજા હોય એનો છોકરો સાવ નાનો હોય, બરાબર, એને કહેવાય આ તો ગરીબ છે, તો કંગાલ છે. ભાઈ ગમે તેમ છે, નાનો છે, પણ એ એક દિવસ રાજની ગાદી ઉપર બેસવાનો છે. હા, રાજગાદી ઉપર બેસવાનો છે. એટલે સ્વામી કહે છે ચક્રવર્તી ભૂપાળ બાળને ગરીબ કંગાલ ગણવો નહીં. નિષ્કુળાનંદ એ નરેશ છે, રાજા છે, ભૂલે પણ બીજો ભણવો નહીં. લ્યો, આવી વાત છે. અહીંયા આ કડવું પૂરું થાય છે. હવે કડવું આવ્યા આપણે 40મું. સંત સમર્થ છે શ્રી હરિ સેવીજી, આપો એને ઉપમા નથી કોઈ એવી જે. અનુપને ઉપમા સમજો શ્રી દેવીજી, એ પણ વાત છે વિચારા જેવી. આપણે ગોપાળાનંદ સ્વામીનું પ્રકરણ છે ને 142મું ભક્ત ચિંતામણીમાં, એમાં શરૂ થાય છે પહેલેથી કે અનુપ ઈડર દેશમાં. શું છે? અનુપ ઈડર દેશમાં ધન્ય ધન્ય ટોડલા ગામ. કેવા દેશમાં? અનુપ, ઈડર તો ખરું, ઈડર આજુબાજુ અનુપ ઈડર દેશમાં ધન્ય ધન્ય ટોડલા ગામ. હે, એ જે ઈડરની આજુબાજુનો જે વિસ્તાર છે ટોડલા ગામ, એનો બરાબર એ અનુપ છે. ઉપમા નો આપી શકાય. લ્યો, એને ઉપમા નો આપી શકાય એવો એ અનુપ ઈડર દેશ છે. એમ અહીંયા જે સ્વામી કહે છે કે સંત સમર્થ શ્રી હરિ સેવીજી, આપો એને ઉપમા નથી કોઈ એવી જી. અનુપ ને ઉપમા સમજો શ્રી દેવી, અનુપમ છે. હવે એને ઉપમા કેવી દેવી? હે, હવે તમને નજરે દેખાય છે ને એવી એક વાત કરું. અનુપમ નજરે દેખાય એવી. તમે નર્મદા નદી જોઈ હોય કે પછી સુરતની તાપી નદી જોઈ હોય, કદાચ ન જોઈ હોય તો સમજી લો નદી તો બહુ મોટી કહેવાય છે, બરાબર. તો એમ થાય ઓહો હો હો, નર્મદા નદી તો બે કાંઠે આમ. અથવા તો મોટું સરોવર હોય, આપણે સરદાર સરોવર છે ને, ઓહો, આ સરદાર સરોવર એટલે સમુદ્ર જેવું. અહીંયા સુરત રાજકોટમાં આજી ડેમ છે ને, આજી ડેમ એ આમ આખો આમ સલો ભરાઈ ગયો એવો, આમ ક્યાંય દૂર સુધી રોડ પર પાણી પહોંચી ગયું હોય એવો. એ ભાવનગર રોડથી તેમ થાય કે ઓહો આજી ડેમ એટલે સમુદ્ર જોઈ લ્યો એમ એને કહેવાય. પણ સમુદ્રને એમ કહે ઓહો આ સમુદ્ર એટલે સરદાર સરોવર જેવો આજી ડેમ જેવો એમ સમુદ્રને કહેવાય. સમુદ્રની મોટાઈ કહેવામાં, એને ઉપમા દેવામાં કોઈ બીજું છે નહીં. સમુદ્ર કોઈની ઉપમા ન દેવાય. બીજી ઉપમા, આ હિલોજન લાઇટ છે ને આવડી છે, પણ અમુક તો આથી બહુ લાઇટ મોટી હોય તો એમ કે ઓહો આ તો જાણે સૂરજ ઉગે છે. શું હિલોજન મોટી લાઇટ હોય તો આપણે કે આ તો સૂરજ ઉગ્યો છે, શું રાત્રે વહી ગઈ દિવસ થઈ ગયો એમ કહી શકાય. પણ સૂરજ એમ કહેવાય ઓહો આ સૂરજ તો જો હિલોજન લાઇટ જેવો છે એમ કહેવાય. અને કોઈ કે તો ગાંડો કહેવાય ને. એમ ચંદ્ર કે સૂર્ય એને કોઈ ઉપમા નથી, સમુદ્રને કોઈ ઉપમા નથી, એમ એને અનુપમ કહેવાય. એમ ઈડર દેશ ગોપાળાનંદ સ્વામીની જન્મભૂમિ કહેવાય, પણ ખરેખર એને જન્મભૂમિ ન કહેવાય, એને પ્રાગટ્ય ભૂમિ કહેવાય મોટા પુરુષની.
એટલે એ પણ અનુપમ. એમ એ સ્વામી કે છે કે અનુપ સંત ને આપશે ઉપમા દેવીજી, સંત સમર્થ છે શ્રી હરિ સેવીજી, આપું એને ઉપમા નથી કોઈ એવી જી. અનુપ ને ઉપમા સમજો શ્રી દેવી. પ્રશ્ન કર્યો શું ઉપમા મારે દેવી? અનુપ છે ને એ પણ વાત વિચારા જેવી છે. અને ઉપમા શું દેવી છે? વિચારા જેવી છે વાર્તા જે આપવી સંતને ઉપમા, શા સરખા સૂચવીએ જેને જપ્ત સુખની નથી તમા. જેના દિલમાં જગતના સુખની કોઈ ઈચ્છા નથી. હા, હવે શા સરખા સૂચવીએ વિચારે જેવી છે વાર્તા જે આપવી સંતને ઉપમા. શું ઉપમા આપવી? વિચાર કરવા જેવી વાત છે. શું ઉપમા આપવી એને? હવે આપણે સમુદ્રને કહી દીધું પેલા. સામે પણ એ દ્રષ્ટાંત છે. સિંધુને સા સરીખો કહું, સિંધુને સા સરીખો કહું, અતિ ઊંડો ને ઘણો ગંભીર છે. અતિ ઊંડો અને ગંભીર. હા, બરાબર, વિશાળ. હા, તોલ માપ થાપ થાતો નથી જેનું અતિ અગાધ નીર છે. હવે સમુદ્ર ઊંડો કેટલો બધો, બરાબર. મોટી મોટી 5-5, 10-10 માળની સ્ટીમરો ચાલતી હોય નીચે. આ તો સમજો ને 10 માળની સ્ટીમર સમજો એટલે કદાચ 15 ફૂટનું એક માળ એટલે 15 150 ફૂટ થયું, બરાબર. 150 ફૂટ એટલે સમજી લો ને અહીંથી માંડી અને આમાં બેનો બેસે છે આગળ એટલું થયું. એ તો કાંઈ ન કહેવાય. શું? એ કાંઈ ન કહેવાય. પણ માઇલો અંદર કયો ને, માઇલો 1 કિલોમીટર 2 કિલોમીટર 5 કિલોમીટર એટલો સમુદ્ર ઊંડો હોય. હા, અહીંથી સમજી લો આ ગુરુકુલ કહેવાય ને, અહીંથી 2-3 કિલોમીટર એથી ને વધારે ઊંડો હોય સમુદ્ર ઊંડો. અગાધ એટલે એને અગાધ કહેવાય. માપ નો આપે, તાજ નો મૂકી શકાય એટલો એવો સમુદ્ર ઊંડો અને પછી ગંભીર છે. હા, ગમે એટલું પાણી આવે ને હમાઈ જાય. હા, તોલ માપ થતો નથી જેનું અતિ અગાધ નીર છે. હા, માપ ન થઈ શકે સમુદ્રનું. તમે વિચાર તો કરો. એ સાંભળો સાંભળો, આ શેની હાલે વાત કરવી પડી? સમુદ્ર કેવો, આટલો ઊંડો અપાર ગંભીર, એ ઉપમા સંતને દીધી. વિચાર કરો, એ ઉપમા સંતને દીધી. સંત સમર્થ છે શ્રી હરિ સેવી. સંત આ મોટા ક્યારે થયા? ભગવાનની સેવા પૂજા કરવાથી, ભગવાનને ધારવાથી, ભગવાનની આજ્ઞાથી, ભગવાનની ઉપાસનાથી, ભગવાનના ભજનથી. એટલે સ્વામી કહે છે સંત સમર્થ છે શ્રી હરિ સેવીથી. આપું એને ઉપમા કે નથી કોઈ એવી, એટલે શું ઉપમા આપું કેવું કે બોલો? સ્વામી સમુદ્રને કીધું કે સિંધુને સા સરીખો કહું. સમુદ્રને ઉપમા કેવી દેવી? આજે ડેમ તો હજી કહી શકે કે નર્મદાનું જે છે ને સરદાર સરોવર એના જેવું છે એમ કહી શકાય. સરદાર સરોવર એમ કહી શકાય ઓહો આ તો જબરજસ્ત છે એમ થોડું કહેવાય સમુદ્ર જેવું છે. બોલો, સમુદ્રને કોઈ ઉપમા નથી. એમ આવા સંત છે ને એને પણ કોઈ ઉપમા નથી કે આના જેવા સંત છે હોય એમ કહી શકાય. બોલો, સંત સમર્થ છે શ્રી હરિ સેવી. આપું એને ઉપમા નથી કોઈ બીજી એવી. અનુપ ને ઉપમા સમજો શ્રી દેવી. અનુપમ છે એટલે જેની કોઈ ઉપમા જ ન આપી શકાય.
આ સંતનો જે મહિમા નિષ્કુળાનંદ સ્વામી ગાય છે ને એ કોઈ મન કલ્પિત નથી. સમજો, વચનામૃત તો એની સાબિતી છે જ. ભાઈ આગળ કીધું ને આગલા પ્રકરણમાં કે જેમ ચક્રવર્તી ભૂપાળ બાળ એને ગરીબ કે કંગાલ લેખવો નહીં. બરાબર, એ ભલે નાનો બાળક છે પણ એ ભવિષ્યનો રાજા છે, ચક્રવર્તી સમ્રાટ છે. આજે ભલે નાનો દેખાય, અરે કદાચ ઘોડિયામાં ચપતો ને તો એ ચક્રવર્તી ભૂપાળ છે. બરાબર, એમ કે છે કે નિષ્કુળાનંદ એ નરેશ છે, ભૂલે તમે બીજો ભણવો નહીં. એ સંત સમર્થ શ્રી હરિ સેવી આપવું એને ઉપમા કેવી. ચલો સાસરીખા હા વિચાર જેવી છે વાર્તા જે આપવી સંતને ઉપમા. આ વાત વિચારવા જેવી છે. સ્વામી કહે હું રાજા અને રાણીનું દર્શન મહારાજ મધ્યના 22 વચન બધું સંતને એટલા ઉપમા કીધા. રાજા એટલે ભગવાન, રાણી એટલે સંત. બોલો, કીર્તનમાં કીધું હરિવાર વરિયારી તુલ્ય થયા છે, બે એક સરખા, તેને તુલ્ય કહેવાય. લો સંતનો દરજ્જો અનંત કોટી બ્રહ્માંડોમાં એક પૂર્ણ પુરુષોત્તમની તુલ્ય કોઈ નથી. પૂર્ણ પુરુષોત્તમ એવા જે ભગવાન અનંત કોટી બ્રહ્માંડમાં એના સમાન કોઈ નથી. એક બ્રહ્માંડ નહીં, અનંત કોટી બ્રહ્માંડમાં. આપણે ભલે નજર અહીંયા ભગવાન નથી, આપણે જોવાના નથી, પણ એક શાસ્ત્રમાં ઉપમા કીધી કે અનંત કોટી બ્રહ્માંડમાં ભગવાનની સમાન કોઈ નથી. એક નંબર પહેલો. બીજો નંબર કોનો આવ્યો? સંતનો બીજો નંબર. બીજો નંબર સંતનો. આ કઈ નાની વાત ઉપમા છે? કયો જો તમને એટલું તો હોવું જોઈએ. તમને કથા સાંભળો છે ને તમને, તમે એક સામાન્ય વર્ગ માણસો, સામાન્ય, તો તમને ખબર આપણે સામાન્ય માણસ કહેવાય. મોટી સભા હોય, મોટી સભા, અને એમાં વીઆઈપીની બેઠક હોય, ત્યાં આપણે બેસી જાય. આપણે વીઆઈપીની બેઠક ગોઠવી હોય મોટા મોટા માણસોની, કોઈ રાજનેતા હોય, કોઈ બીજા મોટા મહાનુભાવ હોય, એની બેઠક મોટી સભામાં જુદી ગોઠવી હોય, અને આપણે ખબર છે કે આપણે સામાન્ય માણસ છે, તો એ બેઠકમાં આપણે બેસી જાય? ન બેહાય. આપને ખબર છે કે આપણે એમ ન બેહાય. અને જે મોટા માણસ કોઈક આવશે અને આમ વિવેક ખાતર સભા, ભગવાનની મૂર્તિ હોય, મોટા સંતોની પૈકી લાગશે, પછી બેસવા માટે નીચે ઉતરશે. એને ખબર છે કે મારું આસન ઊંચું હોય, એટલે તરત જ ત્યાં બેસી જાય. અને કદાચ કોઈ વિવેક ન કરે, અહીંયા બેસો બેસો, તો એ બેસે નહીં. એ આમ જોવે તરત બીજા કહી દે અહીં બેસી જાઓ, એ બેસી જાઓ, એને બેસાડી દેશે. એને ખબર છે કે હું સામાન્ય પબ્લિકની સાથે બેસી શકું એમ નથી. મારો હોદ્દો ઓછો છે એટલે ઓછા છે. સમજી ગયા? સમજો, કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી હોય એટલે એનો દબદબો બધો મોટો હોય, અને એ 5 વર્ષ પછી ઉતરી જાય. બરાબર, લોકલ પબ્લિકમાં આવી ગયા પછી એનો દબદબો હોય. પછી એને છે કે હું તો લોકલમાં બેસું એવો સૌ. અને અત્યારે એમ થાય કે મારું આસન ઊંચું. આ દ્રષ્ટાંત બધા દીધા, આ બધા દ્રષ્ટાંત દીધા. હવે સમજવાનું એ હશે કે સંત હોય ને એને એમ સમજવું જોઈએ હું સંત છું, હું સંત છું, એને એટલું સમજવું જોઈએ. મારો ક્લાસ કેટલો ઊંચો છે, મારો ક્લાસ કેટલો ઊંચો છે, એટલો વિચાર સંત હોય ને એને કરવો જોઈએ. આવે ને? હવે હા, મોટી શિક્ષા પર મેં એવું કીધું છે કે તમારા ગ્રહસ્થના ધર્મ તમારા ગ્રહસ્થને પાડવાના, અમારા સંતો ધર્મ અમારા સંતોને પાડવાના, પણ એને તમારા અને અમારા બેના ધર્મ પાડવાના. ગ્રહસ્થને પાડવાના અને ત્યાગીને ધર્મ પાડવાના. પરસ્ત્રી સામું ન જોવાય. સામું જોવાય ને તો સ્પર્શક જ થાય. એટલે આ ધર્મ એને આવી ગયો. સમજી ગયા? પણ આપણે એ કઈ ચર્ચા કરવી નથી. આ તો તમે પૂછ્યું એટલે આટલી તમે વાત કરી. હા, અમુક વાતમાં ચર્ચા પછી ન કરાય.
હા, ઘણી વખત વાત સાચી હોય ને તેમાંથી અર્થનો અનર્થ નીકળી જાય. તમે બોલ્યા નામ, હું નામ ન બોલ્યો. હા, અત્યારે આપણે સંપ્રદાયને આવી રીતે ખોટી રીતે ભોગવે છે ને લોકો. એનો એક કઈ મુદ્દો એવો નથી કે આપણો વાંક કાઢી શકે, છતાં કેટલા બધા વાંક કાઢે છે, દોષ કાઢે છે. એક કઈ મુદ્દો રાઈટ નથી. હો, એક કઈ મુદ્દો રાઈટ નથી એનો, છતાં આપણે કઈ બોલાતું નથી અત્યારે. હા, હાલો હવે આપણે નથી વાત એમ છે, સંતનો દરજ્જો બહુ એટલે બહુ ઊંચો છે. હા, એક નહીં, એક નાનું નગર, એ નગરમાં ગામના છોકરા અને રાજાનો કુંવર રમવા જાય બધે, બરાબર, નદી નાળા હોય, આ બધે રમવા જાય, બધે ભેગા રમતા હોય. એમાં એ કુંવરને ગાદી મળી ગઈ, અધિકાર મળી ગયો, બરાબર. અને પછી પાછા છોકરા ભેગા રમવા ગયા. એટલે રસ્તા જતા હતા ને, એમાં રસ્તામાં એક પાણીનું નાનું ઝરણું આવતું હતું. એટલે છોકરા ઠેકડા મારીને જાય, કૂદા થાય. છોકરાને મજા આવે ઠેકડા મારવા. આમ તેમ દોડી જે કૂદકો મારે આમ નીકળી જાય. એ કે હું ટપી જાઉં. બરાબર, પણ સીધા અહીંયા પાસે પૂગીને ઠેકડો મારે ન મરાય, પણ આમ દોડતા આવે ને પછી ઠેકડો મારે તો ટપી જવાય. આવું બધા છોકરા ટપી જતા હતા. આ કુંવર હોતે એમ. હો, અને આજે કુંવર ધીમે ધીમે પાણીમાં પગ દેતા ચાલે. એટલે કે તું તો રોજ ઠેકડામાં મારે ટપી, આજ કેમ નો ટેકો? કે એ કે રોજ હું તમારા જેવો હતો, આજે હું રાજાની ગાદી ઉપર બેસી ગયો છું, એટલે હવે મારા ઠેકડા ન મરાય, મારે વિવેક અને મર્યાદાથી આવવું જોઈએ. જુઓ, એને ખબર છે કે હું પેલા આવો હતો અને હવે હું આવો. એમ સંત એને એટલી પોતાની, સંતને પોતાનું એટલું ગૌરવ હોવું જોઈએ. ગૌરવ અને ગર્વ બે જુદા છો નહીં. કોઈ સારી વાત હોય ને એમનો કે મને એનો ગર્વ છે, એમનો કે અભિમાન થયું, ગર્વ એટલે અહંકાર થયો. એમ કહેવાય મને એ વાતનું ગૌરવ છે. શું જો એક મુદ્દો તો ખાલી, બરાબર, એમ કહેવાય કે અમે અહીંયા લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ધર્મદેવ, ભક્તિ માતા, ઘનશ્યામ મહારાજ, એના અમે દરરોજ હાર બનાવી છે ને, અમને એનું ગૌરવ છે. અમને એનું ગૌરવ છે એમ કહેવાય. પણ મને એનો ગર્વ છે તો ખલાસ, તો ઝીરો થઈ ગયા. આ બોલવામાં ઘણો ફેર છે. એટલે જેને સંતની દીક્ષા લીધી એને એટલું ગૌરવ હોવું જોઈએ, એટલું ગૌરવ. અમે કોણ? અમે સંતના દરજામાં આવી ગયા. પછી કોઈ આટલી સ્થિતિએ પહોંચ્યા કે ન પહોંચ્યા એ વાત જુદી, પણ એટલે એટલું તો એને ગૌરવ રાખવું જોઈએ કે અમે આ છીએ. હા, અમને આ છીએ, એને એટલું ગૌરવ રાખવું જોઈએ. પછી આજે લુગડા લીધા એટલે કાલે એક પદ ઉપર પહોંચી જતા નથી. રાજાને ઘેરે બાળકનો જન્મ થયો એટલે તરત કઈ રાજા નથી થતો, બરાબર. એમ સંતના આ વસ્ત્ર પહેર્યા એટલે તરત એ આ દરજાએ પહોંચી શકતા નથી. પણ એને એટલું તો જાણવું જોઈએ કે અમે આ રસ્તો લીધો છે માટે પહોંચશું. હું અહીંયા મંદિરમાંથી બહાર નીકળ્યા, તમે કે અમે બધા, આપણે બધા ભેગા બહાર નીકળ્યા મંદિરના બહાર અને બસ સ્ટેન્ડે પહોંચ્યા, બરાબર. બસ સ્ટેન્ડે પહોંચ્યા પછી સીધો રોડ લીધો. એ રોડ લઈ અને પછી ઓલા ગુરુકુલના દરવાજા આગળ બ્રિજ આવે છે, બ્રિજ ઉપર ચડ્યા અને બ્રિજ ઉતરા અને પછી સીધો રોડ લીધો. એટલે ક્યાં પહોંચ્યા? ગોંડલ તો પહોંચે કે ન પહોંચ્યા? રસ્તો લીધો છે. અને પછી આગળ ચાલીએ તો જેતપુર આવે અને પછી જુનાગઢ આવી જાય કે ન આવી જાય, બરાબર. તો આપણે અહીંથી નીકળ્યા તો હજી બસ સ્ટેન્ડે પહોંચ્યા છે, નથી પહોંચ્યા, બસ સ્ટેન્ડે પહોંચી ગયા. પછી સીધો રોડ લીધો, પછી ત્યાંથી ઓલા નાગરિક બેંક આવે, ત્યાંથી પછી આપણે આમ ગયા ગોંડલ રોડ બ્રિજ, ગુરુકુલની આગળનો બ્રિજ, ત્યાં જ ગયા. પછી સીધા હાયલા ગોંડલ ચોકડી આવી, પછી ત્યાંથી આગળ હાયલા ગોંડલ આવ્યું. તો હવે સમજવું જેતપુર આવશે, અને જેતપુર આવી ગયું તો સમજવું જુનાગઢ આવશે. રસ્તો લીધો છે ને તો આવશે, પણ હવે તમારે જવું છે જુનાગઢ અને રસ્તો તમે લીધો અમદાવાદ મોરબી તરફનો,
તો ન આવે હો. તો ન આવે. અથવા આમ લીધો તમે ઓલી માથા પર ચોકડીનો રસ્તો તો જામનગર આવે તો જુનાગઢ નો આવે. એમ આ કપડા પહેર્યા ને અમે ભગવા એટલે સમજો અમે રસ્તો લીધો સંતોષપણાનો, હાલતા તો થઈ ગયા એટલે અમને ખાતરી છે કે અમે ત્યાં પહોંચશું. રસ્તો લીધો છે એટલે પહોંચશું એ ખાતરી પૂરે 100%ની ખાતરી, 99% નહીં. હે હા એટલે અહીં કે છે કે સિદ્ધુ ને સા સરીખો કહું અતિ ઊંડો ને ઘણો ગંભીર છે, તોલ માપ થાપ થાતો નથી જેનું અતિ અગાધ નીર છે. જો તીખો તર્ક તપે ઘણું પણ અણુભાગ ઊનો નવ થાય. ગંભીર ગંભીર માણસ હોય ને, ગંભીર માણસ એને કોઈક આવે ને તું આમ કરે આમ છે તેમ છે એ ધગે નહીં, એ સાંભળી લે બધું, ગરમ ન થાય, ધગે નહીં. હા આ ભાઈ બહુ ગંભીર છે. હા હેલાય નહીં કે એટલે પણ આને કેટલું કેટલું કીધું તને કઈ અકલ છે કે નહીં, આને કેટલું તમને કીધું કે બરાબર. પછી એ હરવેથી એમ કે એને કીધું મને દીધું પણ મેં લીધું નથી, મારે શું ધગવું. તમે કયો સામે આલ્યો આ બરાબર, અથવા હું તમને કહું આ તમે આલ્યો, તમે કહો ના ના મારું જોતું, તો પછી મારી પાસે દેવાનું છે. તો એને મને દીધું ઘણું બધું પણ મારે જોતું નથી, મારે બિનજરૂરી છે. તો એ કેની પાસે રહ્યો, એની પાસે રહ્યો. તો મારે ગરમ થવાની ક્યાં જરૂર છે, મારે આકરું થવાની ક્યાં જરૂર છે. એટલે અહીંયા એમ કે છે જો તીખો અર્ક તપે ઘણું, અર્ક એટલે સૂરજ. તીખો કેવો તીખો કહેવાય, ચૈત્ર વૈશાખ હોય અને બપોરના 2 વાગ્યા હોય બરાબર. આહા જુઓ તમે સારે બાજુ એ પાણી પાણી બધી હોય હો. બપોરના 12-2 વાગે ખેતરોમાં ચારે બાજુ તમે જુઓ ને તો શું હોય, પાણી પાણી. શું હોય, જાંજવાના લૂ ઝરતી હોય. હા એ પાણી ચારે બાજુ લૂ ઝરતી હોય હો, એટલો સૂરજ તપતો હોય. પણ છતાંય ક્યાંય તમે એવું સાંભળ્યું ઓહો આ વખતે તો સૂરજ બહુ તેપ્યો ને આખો સમુદ્ર તપી ગયો. સમુદ્ર તપી ગયો એવું કે હે. અમે છે ને અહીંયા ભૂમેલ હતા એટલે ક્યારેક ક્યારેક આવો ઉનાળાનો સમય હોય ને એટલે વડતાલ ગોમતી તળાવ છે જાય નાવા બરાબર ને, ઉનાળાનો સમય હોય છોકરા ભેગા હોય એટલે હાલો ના એમ થાય પણ એમાં જાય નાવા. ઉનાળાનો સમય હોય હવે 12-2 વાગી ગયા હોય તો ઉપર જળ છે ને ગરમ થઈ ગયું હોય. હા ગરમ થઈ ગયું હોય બરાબર. હા પણ એ તળાવ તો કેવડું કહેવાય, એ તપી ગયું કહેવાય. પણ સમુદ્ર કઈ તપે, ગમે એટલો સૂર્ય તપે ને સામી કહે જો તીખો જોરદાર, જો તીખો અર્ક તપે ઘણું પણ અણુ ભાર ઊનો ન થાય, અણુ ભાર ઊનો ન થાય. હા તેને સમસર સરિતા વાપી ઉપ કેમ કહેવાય. સમુદ્રને સમાન સર એટલે તળાવ, સરિતા એટલે નદી, વાપી એટલે કુવા પગથિયા વાળા, અને કૂપ એટલે કુવો કે કુવો. વાપી એટલે ઓલી જે વાવ કહેવાય પગથિયા વાળી વાવ વાવ બરાબર. એ વાવ હોય, કુવા હોય, સરિતા એટલે નદી હોય કે તળાવ હોય, એ કોઈને સમુદ્રની સમાન કહી શકાય નહીં હો. ગમે એવા મોટા હોય તો ન કહી શકાય. તેને સમસર સરિતા વાપી ઉપ કેમ કહેવાય. તેમ સંત ગંભીર ગરવા ઘણું તપે નહીં ત્રણ તાપે કરી. તેમ સંત ગંભીર ગરવા ઘણું તપે નહીં 3 તાપે કરીને. 3 તાપ છે. કેટલા તાપ, ક્યાં ક્યાં 3 તાપ, 3 તાપ ક્યાં, આધિ વ્યાધિ અને ઉપાધિ. આ 3 તાપમાં સકલ જગત તપે છે. જગત એમાં તપે છે. બોલો અમે આટલું આટલું અમારા સગાનું રાખ્યું, અમે આટલું આટલું અમારા સગાનું રાખ્યું, એને આવો પ્રસંગ આવ્યો તમારું કાંઈ ન કર્યું, જો આ તપી ગયા, તપી ગયા, એ તપી ગયા.
અસંતોષ. અસંતોષ ક્યાંથી જન્મે ખબર છે? અપેક્ષાઓમાંથી. તમે મારી પાસેથી કંઈક અપેક્ષા રાખી અથવા મેં તમારી પાસેથી અપેક્ષા રાખી અને એ પૂરું ન થયું એટલે અસંતોષનો જન્મ થયો. લ્યો, એટલે કોઈ પાસેથી કોઈ પ્રકારની અપેક્ષા ન રખાય. હા, સગા સંબંધીમાં. હા, એટલે એમાંથી અશાંતિ જન્મે. અશાંતિનો જન્મ અપેક્ષામાંથી થાય છે. હા, અને સંસારમાં આવું બહુ હોય. એક યુવાન મળ્યો, એને કીધું કે અમને અમારા ફલાણા નામ થાપ લીધું, બધું એના તરફથી કોઈ સપોર્ટ નહીં કે. હા, અમે ઉપર નીચે રહીએ છીએ અને બધા નામ સામે લીધા ને. એ કે દિવાળીએ અમે પગે લાગવા જાય, આમ તો કોઈ અમારા બોલતા, દિવાળી અમે પગે લાગવા જાય ને તો એમને ધૂતકારે કે. બોલો, તમારે વ્યવહાર બહુ સારો હોય, સારો ને મધ્યમ હોય. દીકરી સાસરે જાય, બેન સાસરે જાય, પછી સાસરે આવે જાય, મહિને આવે, 2 મહિને આવે, 100 મહિને આવે, કંઈક વાર પરબ જન્માષ્ટમી આવે જાય અને તમે એને કંઈક આપો. અથવા એ એમ કે બાપુજી મને આ લઈ દો, મારે વાહન નથી, વાહન લઈ દો, મારે ફ્રીજ નથી, ફ્રીજ લઈ દો, તમે જે માગે લઈ દો, અથવા તમે સામેથી દો. પણ તમારે કંઈક ધંધા રોજગારમાં ઓચિતાની કંઈક ખોટ આવી ગઈ છે અને એ ખોટ તમે પછી જાહેર ક્યાંય ન કરો. ઘરમાં ઘરવાળીને પણ ન કીધું હોય. ભાઈ અમુક વસ્તુ એવી છે કોઈ કહેવાય નહીં, મોભો. એટલે બેન કે દીકરી આવી અને તમે બહુ વારા ખિલાફ એટલું ન આપ્યું, 10 વખત આપ્યું તમે અને 11મી વખત તમે ઓછું આપ્યું, તો યાદ ક્યું રાખશે? હે, એ નો આપ્યું ને એ યાદ રાખશે. હું મારા ભાઈએ મને આટલું કઈ આપ્યું નહીં, હું ગઈ પણ મારા બાપુજી મને કઈ આપ્યું નહીં, આટલું એ ગાય બરાબર. એટલે બધે એ અસંતોષ છે, બધું છે, અપેક્ષા રાખી હતી ને. હા, પણ અહીંયા વાત એવી છે કે સંત ગંભીર છે, ગરવા છે, બરાબર. ઘણું ગરવા છે. તપે નહીં તણ તાપે કરી, આદિ વ્યાધિ ઉપાધિમાં સંત ગરમ થતા જ નથી. ગમે એટલું કોઈ દુષ્ટજન આવી કહી જાય ને, ધકી જાય, વટી જાય, બરાબર, તો કાંઈ એને થાય નહીં. હા, અતિ પરમાર્થે પ્રાણ ધારીના શોક સંશય સર્વે લીએ હરે. અતિ પરમાર્થી પ્રાણધારીના. શિક્ષાપત્રી સર્વજીવ હિતાવહ છે. શિક્ષાપત્રી સર્વજીવ હિતાવહ. અહીંયા એમ કીધું કે અતિ પરમાર્થી પ્રાણધારીના એટલે સર્વજીવ થઈ ગયું. આ સંત છે ને એ પણ સર્વજીવના હિત કરતા થઈ ગયા. પ્રાણધારી જે કોઈ જીવે છે એ બધાના, બોલો, મરી ગયા છે એની વાત નથી. હા, અતિ પરમાર્થી પ્રાણધારીના શોક સંશય સર્વે લીએ હરિ. એનો શોકય દૂર કરી દે, એના સંશયો હોય એ દૂર કરી દે, સર્વે હરી લે. હા, જેમ મહા અર્ણવ ઉલ્લંઘવા નથી ઉપાય બીજો નાવ વિના, તેમ સંસાર પાર કરવા જાણો સંત અજર જાજ બના. આ તમને થતું હોય કે ન થતું હોય, પણ મને તેમ થાય છે કે આ નિષ્કુળાન સામે આ લોકની દ્રષ્ટિએ અભણ સંત હતા. અવરભાવ અને પરભાવ બે સમજવાના. અવરભાવ અને પરભાવ. અવરભાવમાં નિષ્કુળાન સ્વામી અભણ હતા અને પરભાવમાં એની કઈ ઉપમા ન આપી શકે એવા હતા. પરભાવમાં ઉપમા આપી શકાય નહીં એવા. હવે ખાલી અવરભાવની દ્રષ્ટિએ જોઈએ તો નિષ્કુળાન સ્વામી આ જે ગ્રંથો લખ્યા ને એમાં કેવી કેવી ઊંચા ભાવની જે વાતો
અવરભામાં મોટા મોટા વિદ્વાનો હોય ને તો એની પાસે આ વાતો નીકળે કે ન નીકળે એવી વાતો બોલો. હા એવી વાતો કીધી. શું કીધું? જેમ મહા અર્ણવ એટલે સમુદ્ર, સમુદ્ર નહીં મહાસાગર, સાગર અને મહાસાગર બરાબર. એમ મહા અર્ણવ એટલે મહાસાગર ઉલ્લંઘવા એને પાર કરવા નથી ઉપાય બીજો નાવ વિના. મહાસમુદ્રને એટલે કે મહાસાગરને ઉલ્લંઘન કરીને આ બાજુ સામે જવું હોય તો નાવની જરૂર પડે પડે ને પડે. આજની ભાષામાં સ્ટીમર સમજી લ્યો બરાબર. તેમ સંસાર પાર કરવા, સંસાર સાગરને તરવા માટે જાણો સંત અજર જાજ બૈના. અજર આમ અર્થ થાય અજર એટલે વૃદ્ધ થઈ જાય એવું બધું છે. એ સંત છે ને નાવ બિના. સંસાર સાગર જીવાત્માને આ સંસાર રૂપી સાગર પાર કરવો હોય તો સંતના માધ્યમથી પાર થાય. પોતાના બાહુબળથી સમુદ્ર તરી શકાય નહીં, એમ સંત વિના આ સંસાર સાગર કરી શકાય નહીં. અહીંયા સામે આ વાત કરે છે. જેમ ચિંતામણીમાં 14 લોકની રકમ સર્વે રહી છે, જેમ ચિંતામણીમાં 14 લોકની રકમ સર્વે રહી છે, તેમ સાચા સંતમાં સમજો કહો કમી તે સહી છે. શું ખામી છે? ચિંતામણીમાં 14 લોકની રકમ સર્વે રહી છે. જો એક બાળક હોય અને એક સમજુ માણસ હોય. એક બાળક અને એક સમજુ માણસ. એક થાળીમાં 5 કેરી છે, સરસ મજાની પાકેલી. એક નહીં 5 કેરી. અને એક થાળીમાં સરસ મજાનો 500 ગ્રામ વજનનો હળવો. શું કામ કેવો? આજે સ્વામિનારાયણ ભગવાન અને નારાયણ ભગવાને હાર પહેર્યા છે, ડબલ હાર છે. દર્શન કરજો બરાબર. ચાંદીના છે બે. એક છે આમ ઓલા લાંબો અમારે ધર્મદેવ અને ભક્તિ માતા અને હરિકૃષ્ણ મહારાજને એક સિંગલ છે, અને બાજુમાં એક સોનાના હોય ને એવા છે, સોનું નો પણ એવા હોય બરાબર. એને ધર્મદેવ સ્વામિનારાયણ ભગવાન હરિકૃષ્ણ મહારાજ બે ચાંદીના છે. એક લાંબો અને એક ગળામાં ટૂંકો એવો છે. એટલે જે લાંબો હાર છે ને એ લગભગ મને 400-500 ગ્રામનો હોય છે. હા એવો. એટલે આપણે હવે આ તો વાત કરીએ ભગવાન ધારણ કરે એટલે વાત કરું. એક થાળીમાં એવો 500 ગ્રામ સોનાનો હાર છે બરાબર, અને એક થાળીમાં 5 કેરી છે. બાળકને એમ કે તું આમાં લઈ લે, એક વાનું લે, આ થાળીમાંથી આ થાળીમાં એકમાંથી લ્યો. બાળક કઈ થાળી પકડશે? કેરી. અને તમને કીધું હોય તો તમે કેરી દાદો? તમને ખબર છે કે આમાં ગાડું ભરાય નહીં, ખટારો ભરે એટલી કેરી આવશે બરાબર. તમને ખબર એમાં ખટારો ભરે એટલી કેરી આવશે. એટલે તમે 5 કેરીને ન અડો. હા, આ ખાલી સોનાની અને કેરીની વાત કરી. સ્વામી એમ કીધું ચિંતામણી. ચિંતામણીમાં 14 લોકની સંપત્તિ છે. ચિંતામણીમાં 14 લોકની સંપત્તિ ભરી છે. આ તો 14 કીધું માપ માટે, એટલે એક બ્રહ્માંડ થાય 14 લોક. એટલે બાકી અનંત બ્રહ્માંડની સંપત્તિ એ ચિંતામણીમાં ભરી છે. ઓ જો તમને બીજી વાત કરું. સુરણ જોયું? સુરણ જોયું છે? નથી જોયું? તમને જોયું? સુરણ તમે જોયું? બધાએ નથી જોયું. તમે જોયું છે? સુરણ, પરચુરણ નહીં. સુરણનું શાક બને બરાબર. આવડું બધું હોય
હાલો સુરણનું જ આ વાત દો, એ વાત પૂરી થઈ ગઈ. ના સુરણ બરાબર છે, સુરણ વાત બરાબર સાંભળો. એ સુરણ ચરોતરમાં બહુ થાય. આમ પછી આપણે સુરત બાજુ બધે બરાબર ચરોતરમાં ત્યાં ખેતર ઘણા સુરણના. એટલે જમીનમાં થાય. પાછા બટાકા કેમ જમીનમાં થાય, રતાળું જમીનમાં થાય, સક્કરિયા જમીનમાં થાય, એમ જમીનમાં થાય. તો સુરણના એ લોકો વર્ષો વર્ષ વાવતા હોય, પણ જમીનમાંથી આવડું સુરણ થાય પછી કાઢે ને તો ટ્રેક્ટર ભરીને હાથ કાઢતા હોય. અહીંયા નહીં, વડતાલ બાજુ. હા, તો કોઈ દિવસ એના ખેતરમાં ખાડો નથી પડ્યો. અને બટેકા છે ને મોટા મોટા ઢગલા કર્યા હોય બટેકાના. હા, એ સુરણ બટેકા, એ ચરોતર બટેકા પાસે બહુ થાય. એ થાય ઉત્તર ગુજરાતમાં ત્યાં બધે થાય. તો ચરોતર આપણે જોયું એટલે કહ્યું. તો એ ખેતરમાં ખાડો ન પડે ક્યાંય. બટેકાના કોથળા ભરી અને ખટારા મોટે હારતા હોય ટ્રેક્ટરથી, બરાબર, ખાડો પડતો નથી ક્યાંય. હા, અને આ સુરણ તો આવડા થાય. એ કાઢી લે તો ખેતરમાં ખાડો પડતો નથી, બોલો. અને તરબૂચના ખેતરમાં ખાડા નથી પડતા. પછી આ ભાલ પ્રદેશમાં છે ને ઘઉં કેટલા પાકે, વર્ષો વર્ષો ઘઉં ખટારા કાઢે ઘઉં, તો એ જમીનમાં કંઈ ખાડો પડ્યો નથી. ખટારા મોઢે કાઢે તોય. અહીંયા આપણા મંદિરનું ગ્રાઉન્ડ છે, 5 ખટારા રેતી નાખી જાય, કામ હાલતું તો કેવા ઢગલા થઈ જાય. તો નાખી જાય તો ઢગલા થઈ જાય છે, બરાબર. અને આવી રીતે આ કાઢે છે તો અહીંયા ખાડા પડતા નથી. એમ ચિંતામણી છે ને, સમજી લો એક સાબુની ગોટી હોય ને એવડી હોય. આપણે જોઈ નથી, તમે કદાચ જોઈ ખબર ને, મેં તો જોઈ નથી, પણ આપણે એમ કહી કે ચિંતામણી એક સાબુની ગોટી જેવી. અને ચિંતન કર્યા કરો તો અનંત બ્રહ્માંડમાં નો હમાય ને એટલી સંપત્તિ નીકળી પડે. બોલો, એ ક્યાંથી નીકળતી છે? ક્યાંથી નીકળતી છે? વિચાર કરો. આ ખેતરમાં સુરણ નીકળે, ખાડ નથી પડતી એમ. એટલે સ્વામી એમ કે છે કે ચિંતામણીમાં 14 લોકની સંપત્તિ, હે, જેમ ચિંતામણીમાં 14 લોકની રકમ સરવે રહી છે. આ દ્રષ્ટા દીધું. હવે કે છે તેમ સાચા સંતમાં સમજો, કહો કમી તે સહી છે. સાચા સંતમાં શું ખામી છે? આ વસ્તુ નથી એમાં એમ. આ કેટલો મહિમા વિચાર કરો. સાચા સંતમાં આગળ ઓળખાણ પાકી આપી હો, ઓળખાણ પાકી આપી. ખાલી સંત એમ ન કીધું, ટાઇટલ લગાડ્યું. શું લગાડ્યું? તેમ સાચા સંતમાં સમજો, કહો કમી તે સહી છે. શું ખામી છે? મોટે ભાગે કરી મળે માનો સાચા સંતનો સમાગમ. મોટે ભાગે કરી મળે માનો સાચા સંતનો સમાગમ, તો તેણે કરી મહાસુખ પામે, વળી વામે વેળા વિષમ. બોલો, હે, મોટે ભાગે કરી મળે માનો સાચા સંતનો સમાગમ, તો તેણે કરી મહાસુખ પામે, વળી વામે વેળા વિષમ. દુઃખના દિવસો બધા જાય ક્યાંય. આ ગામડામાં રહેતા હોય ને જોયું હોય, આંકડાના ફળ, હનુમાનજીની માળા થઈ આંકડાના ફળ અસલ કેરી જેવા હોય, અને પાકી જાય ત્યારે એમાંથી ગાડલા ગોદડા જે કરવાનું રૂ નીકળી પડે. એને શું કહેવાય? તૂર. આંકડાના તૂર, બરાબર. એ આંકડાના તૂર આમ ફૂંક માનો ને, એમાં ગાડલા ગોદડા કાંઈ ન થાય. આ તો ખાલી બોલો, એ ફૂંક માનો ત્યાં બધા ફૂંક કરતા ઉડી જાય. આંકડાના તૂર, સમજા? એમ તેને કરી મહાસુખ પામે, વળી વામે વેળા વિષમ. આ વિષમ વેળા, દુઃખના દિવસો આ સમાગમ કરનારના વહી જાય આંકડાના તૂરની જેમ. બોલો, હું ઘણી ખેલે કહું, અહીંયા કીધું નથી કીધું ખબર નહીં, પણ અહીંયા કહું તમને કે અમારા ગુરુ એ વખતે સંપ્રદાયમાં અજોડ હતા, અજોડ. અને હજી એમ કહું
એવા સંત કે મને દેખાતા નથી. હૈશે નથી એમ નથી કહેતો હું, નથી એમ હું નથી કહેતો, પણ મને દેખાતા નથી. શું કામ? વિદ્યાર્થી વખતે ભણવા આવ્યા ત્યારથી માની સાધુ થયા, 14 વર્ષ સુધી એનો જોગ સમાગમ કર્યો, પ્રસંગ કયો, જોગ કયો, સમાગમ કયો કર્યા ની સાથે રહ્યા. બરાબર? એટલે એટલું હું કહી શકું કે એવા સંત ત્યારે તો નહોતા, હૈશે તો આપણે જોયા નહોતા, ને અત્યારે કંઈ દેખાતા નથી, હૈશે તો આપણે ખબર નથી. અજોડ એવા સંત. અને એનો જોગ સમાગમ અજ્ઞાન અવસ્થામાં કર્યો, પછી સાધુ થયા પછી જાણતરમાં કર્યો, અને અત્યારે જેટલી બુદ્ધિ હોય તેથી એટલી બુદ્ધિ હોય નહીં તો એ સમાગમ કરી લીધો તેથી એનો આનંદ અત્યારે હશે. તેથી જે જોગ સમાગમ કર્યો એનો આનંદ અત્યારે હશે. પણ કેમ કર્યો, ક્યારે કર્યો, કેટલો કર્યો ને એ બધી વાત કરું ને તો તમે એમ થાય સામે પોતાના વખાણ કરે છે, એટલે એ વાત નથી કરી. પણ એટલું જ કહું કે ત્યારે જે સમય હતો ને એ સમય પૂરેપૂરો ઉપયોગ કરી લીધો છે, એટલે એનો આનંદ છે. આમાં જે નિષ્કુળાનંદ સ્વામી કહે છે આવા સંત, આવા સંત, આવા સંત, સમુદ્રથી મોટા અગાધ જળ જેવા એવા સંતનો સમાગમ કરી લીધો છે ને, એટલે એનો પાવર છે ને એનો કેપ છે હજી. સમજ્યા ને? આ જે માંદા માણસો બહુ થાય મોટા, એને એમ કે આ ગોળી તમારે છે ને 24 કલાક એક લેવાની, અને પછી કોઈ એમ કે આ ગોળી તમારે દિવસમાં 3 વાર લેવાની. હવે 3 વખત તમે લ્યો એની ગોળી એટલે એનો પાવર કેટલો હોય? 4 કલાકનો. 4 કલાકનો હોય. બરાબર? અને આ ગોળી એમ કે આ તમારે 24 કલાક એક લેવાની, એટલે એનો પાવર 24 કલાકનો હોય. આ ગુરુદેવનો જે જોગ સમાગમ કર્યો ને એનો પાવર 4 વર્ષનો છે. કેટલા વર્ષનો? 4 વર્ષનો. હજી તો 35 વર્ષ થયા છે ગુરુજી ધામમાં ગયા ને. બરાબર? હજી જેટલું રહે ને તો એનો પાવર ઉતરશે નહીં. હજી જેટલું જીવશું એટલો પાવર નહીં ઉતરે. એટલે ગુરુદેવનો જે જોગ સમાગમ કરી લીધો એટલે એમ થાય કે હતા ને એના જોગમાં જેટલું રહેવાનું થયું ને એમાંથી એક ક્ષણે આપણે વ્યર્થ જવા દીધી નથી. હા, અહીંયા સ્વામી શું કહે છે જો સાંભળો સારા. હે મોટે ભાગે કરી મળે માનો સાતા સંતનો સમાગમ. આ મોટે ભાગે મળે, એમ ન મળે. હા, તો તેને કરી મહાસુખ પામે. મહાસુખ એક જ છે. પંચવિષયના 5 સુખ છે. મેં કોઈ દી મેચ રમતા જોયું નથી, કોઈ દી. પણ સવારે વાત થતી હતી કે આજે કંઈક અમદાવાદમાં છે, એટલે વાત એમ થઈ કે બપોર પછી છે ને આખું રાજકોટમાં કરફ્યુ છે. એટલે કરફ્યુ શું કે તો પણ છે કે ના કે બધા છે ને આજ મેચ કે અમદાવાદમાં છે. જે હોય તે આંખને આનંદ થાય અને કાનને આનંદ થાય. કાંઈક સાંભળશે તો કાનથી સાંભળશે, જોઈશે તો આંખથી જોશે. એટલે બેને સુખ છે. પણ નાકને સુખ ન આવે, જીભને સુખ ન આવે. હા, એટલે મહાસુખ ન કહી શકાય. અને અહીંયા જે છે ને સામે શું કીધું? મોટે ભાગે કરી મળે માનો સાચા સંતનો સમાગમ, તો તેણે કરી મહાસુખ પામે. મહાસુખ એક જ છે. ભગવાન સ્વામિનારાયણ એનો જે સંબંધ થાય, એની જે મૂર્તિ, એનું જે સુખ એ એક જ છે, મહાસુખ. હા, બરાબર. ભગવાનના સંબંધથી જે સુખ આવે ને એ સુખ મહાસુખ, એ સુખ એક જ છે. હા, ભગવાનના સંબંધની સુખ આવે એ. પછી કોકને જલેબી બહુ ભાવતી હોય, હા હા તો જમો થઈ ગયો, હમણાં દશેરા આવશે એટલે કે હા જલેબી, આપણા જલેબી એમ લેવા આટલા ઓર્ડર આપી દીધો છે. અને એ ખાય પીએ, ખાધા પેલા એને આનંદ થાય, સુખ થાય. અમે ખાઈ લીધો પછી સવારે પૂછજો, પૂરું. એટલે મહાસુખ નથી. બરાબર ને? અત્યારે અમદાવાદમાં જોતા હશે એને કેટલા દિવસ, જે દિવસ એટલે 2 કે 5 દિવસ જે હોય ત્યાંથી સુખ સુખ આનંદ આનંદ, પછી પૂરું. એમ બધી વસ્તુ એવું છે. પણ મહાસુખ એક છે. મહાસુખ વાલો મુક્તાન સ્વામી કીધું કે જન્મ સુધારો રે હો મારો
મળ્યા નટવર નંદ દુલારો મહાસુખ રે મુજને મહાસુખ પામી. આખી પંક્તિ ભૂલાઈ ગઈ. એટલે મહાસુખ પામી ભગવાનની મૂર્તિનું સુખ એ મહાસુખ છે. તેને કરે મહાસુખ પામે. વળી વામે વેડા વિષમ દુઃખના દિવસો જાય ક્યાંય સર્વે વાતે સુધરી જાય એવા સંત સુપ્રીત. સર્વે વાત સુધરી જો થાય એવા સંત સુપ્રીત. સર્વે વાત સુધરી જો થાય એવા સંત સુપ્રીત. ન્યૂન ન રહે તે જનને જાણો જોરે થઈ જાય જગતમાં જીત. કઈ બાકી ન રહે. પાર આવી જાય સર્વે પંથનો વળી સરી જાય સૌ કામ. પંથ એટલે માર્ગ થાય. બીજા અર્થ થાય પણ અત્યારે માર્ગ. હાલતા 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 જવું છે વડતાલ. બરાબર વડતાલ તો 5 થી પૂછ 8 થી પૂછ 10 થી એમ થાય. પાર આવી જાય સર્વે પંથનો વળી સરી જાય સૌ કામ. નિષ્કુળાનંદ શુદ્ધ સંત સેવાથી પમાયે પૂર્ણ પરમ ધામ. પરમ ધામ પામી જાય. ક્યારે? શુદ્ધ સંતના સેવા કરવાથી પમાયે પૂર્ણ પરમ ધામ. આ ઘડિયાળે કીધું એટલે ઉતારવાનું પૂરું કર્યું છે. હજી કાલેનો વારો પાછો આવશે આ પંક્તિનો. અહીંયા કથાને વિરામ આપી છે. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ.